રોલ અમરેલી જિલ્લાની અંદર મોટા ભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે। ખેતીની અંદર મહત્વનો ભાગ જો યંત્રમાં ભજવતું હોય તો ટ્રેક્ટર અને ટ્રેક્ટરની લારી છે કે જે ખેડૂતના ખેતરેથી યાર્ડ કે ખેડૂતના એક ખેતરથી બીજા ખેતરે લઈ જવા માટે પરિવહનના સાધન તરીકે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે। ત્યારે આજે આ ખેડૂતોની માથે એક વિકટ પરિસ્થિતિ એ સર્જી છે કે ખેડૂતને ટ્રેક્ટર તો લેવાનું જ છે, ટ્રેક્ટરની સાથે માલ પરિવહન કરવા માટે ટ્રેક્ટરની ટ્રોલી કે જે આપણે દેશી ભાષાની અંદર લારી કહીએ છીએ એ લેવી પડતી હોય છે, પરંતુ લારીને પાસિંગ કરાવવાનું હોય છે અને લારીના પાસિંગમાં આરટીઓ અને ગવર્મેન્ટનો નિયમ એવો છે કે જે 2 વર્ષે રીપાસિંગ કરાવવું પડે છે। પરંતુ કયેક ખેડૂતો છે એ ખેતી કામની અંદર વ્યસ્ત હોય, કઈ કામની અંદર વ્યસ્ત હોય તો 2 વર્ષનો સમય પૂર્ણ થયા પછી જો ખેડૂતો કોઈ અન્ય વ્યક્તિને લારી વેચવાનું નક્કી કરે તો એ બીજાના નામ ઉપર ટ્રાન્સફર કરાવવા જાય ત્યારે ખેડૂતને ખબર પડે છે કે આની માથે તો ઘણો બધો ટેક્સ ચડી ગયો છે, આની માટે ઘણી બધી પેનાલ્ટી ચડી ગઈ છે। ત્યારે આજે રાજુલાના માંડડી ગામના એક પ્રગતિશીલ ખેડૂતે ગવર્મેન્ટને પત્ર પાઠવીને રજૂઆત કરી છે કે જે આની અંદર ટેક્સ વસૂલવામાં આવે છે, જેની ફી વસૂલવામાં આવે છે, રીપાસિંગની જે ફી વસૂલવામાં આવે છે જે માફ કરવામાં આવે, નહીતર આ ખેડૂત એ ખેતરની અંદર કામ કરતો રહેશે અને આખરે એ પેદાશ જે થાય છે એ ગવર્મેન્ટને જ ભરવાની રહેશે। મારી સાથે આજે આ માંડડી ગામના ઘણા બધા ખેડૂતો છે, આ તમામ ખેડૂતો પ્રગતિશીલ ખેડૂતો છે અને પોતાનું ટ્રેક્ટર અને ટ્રોલી રાખે છે। તો એની સાથે જ આજે વાત કરવી છે કે ભાઈ શું આમાં તકલીફ પડે છે, રીપાસિંગ કરાવવા પછી જો ભૂલ થઈ ગઈ તો એને દંડ પણ ખેડૂતોને જ ખાવો પડે છે, એટલે કહી શકાય છે કે વાગ્યા માથે પાટું પણ આ ખેડૂતને જ પડે છે। મારી સાથે કાકા શું કહેશો તમે કાકા આ રીપાસિંગ કરવાનો જે આખો નિયમ છે શું કહેશો? સારું કહેવાય રીપાસિંગ થઈ જાય તો એમને એની ઉપર ટેક્સ જે લેવામાં 2 વર્ષ પછી પૈસા પાછા લે છે સરકાર, શું કહેશો? ટેક્સ માફ થઈ જાય તો સારું કહેવાય એમ। કાકા તમે શું કહેશો? આ તમારી લારી છે, વાડીએ વસ્તુ લઈ જવી પડે, પાછા લાવો, કામમાં ખૂબ હોય, તમે વ્યસ્ત હો, 2 વર્ષ થઈ ગયા અને માથે 1 મહિનો થઈ ગયો પછી જો વેચવી હોય તમારે પાછા પૈસા ભરે, શું કહેશો? ખેડૂત માણસ તો અભણ હોય, આ તો યાદી ન રહે કે 2 વર્ષે આ પાર્સિંગ પૂરું થઈ ગયું છે અને ખ્યાલ બારું દિવસો વયા જાય તો ખોટો આ ટેક્સ ચડે અને ખેડૂત તો ખોટા લોસમાં જાય। તો આ જો ખેડૂતને સરકાર એટલી માફી ટેક્સ માફી આપે તો ખેડૂતને માટે બહુ સારું છે। શું કહેશો તમે? એક તો તમારે ટ્રેક્ટર લેવાનું, લારી લેવાની, પાછું 2 વર્ષે પાછા પૈસા દેવાના અને 15 વર્ષે જેમ ટ્રેક્ટરનું પાસિંગ છે એમ 15 વર્ષે તો લારીનું પાસિંગ કરે તો લાંબો સમય હાલે, 2 વર્ષે તો ખેડૂત ભૂલી જ જાય, યાદ ન રહે તો કાયમની પેનલ્ટી ચડે તો ખેડૂતને આમાં તો ખોટી નુકસાની જાય। શું તમારી અપીલ? સરકાર શ્રી જો આમાં અમને થોડોક ટેક્સ માફ કરે અને લાંબો સમયનું પાસિંગનું આપે તો વધારે સારું। મારી સાથે અન્ય પ્રગતિશીલ ખેડૂત છે, શું તમે મિત્ર, તમે યુવા છો, શું કહેશો? આમાં યુવા તરીકે મારે એટલું જ કહેવું છે, સરકાર શ્રી ખેડૂતોને આજે ટ્રોલી ઉપર ટેક્સ નાખેલો છે એ નાબૂદ કરવો જોઈએ અને 15 વર્ષે કરવો જોઈએ। કેવું કાનું ભારણ રહીશ તમને? ભારણ તો એવું રહે છે કે રોજનો 50 રૂપિયા લેખે દંડ તો કઈ રીતે પોસાય? વર્ષો સુધી ખેડૂતોને ખબર ના પડે તો આ ટેક્સ તો 50,000 લાખ રૂપિયા સુધીનો થઈ જાય ને, એટલે એના માટે સરકારશ્રીને વિનંતી છે કે આ ટેક્સ નાબૂદ કરે તો સારું। ખેડૂતોની માંગ છે કે જો સરકાર આમાં ટેક્સની માફ કરે તો ખેડૂતો માટે કંઈક હિતાવ છે। વધુ એક ખેડૂત છે, કાકા શું તમારું નામ છે અને તમે શું કહેશો? પરેશભાઈ વસોઈ અમારું નામ છે। નરેન્દ્રભાઈ મોદીની સરકારને હું એ વિનંતી કરવા માંગુ છું કે આ જે ખેડૂતની ઉપર જે ટેક્સ નાખવામાં આવતો હોય છે અને ખેડૂત અભણ હોય છે, બધા પ્રગતિશીલ ખેડૂત હોય છે અથવા તો કોઈ અભણ તો ઘણા બધા હોય છે, તો એને લીધે એ ભૂલી જતા હોય છે, એના લીધેથી આ ટેક્સ જ્યારે એને ટ્રોલી વેચવાની થાય છે અથવા તો કોઈ અન્ય કારણથી વેચવાની થાય અને ત્યારે એને ખબર પડે ત્યારે 50-60 હજાર, મારે જોડે એક સ્લીપ છે, લગભગ 50-60 હજાર 65,000 રૂપિયાનો એને ટેક્સ આવ્યો છે પેનલ્ટી ભરવાનો। તો આ સરકારશ્રી નાબૂદ કરી દે અને 15-20 વર્ષ, અને હું તો એમ કહેવા માગું છું કે છોડો ટેક્સ ખેડૂત ગાડા ઉપર એક ગાડાની તરીકેનું જો ઓલું કરી લે તો એક ગાડું જ કહેવાય, બળદ ગાડું જ કહેવાય। અત્યારે આ જમાનામાં, ઝડપી જમાનામાં અને ટ્રેક્ટર કહેવામાં આવે છે, પણ જો એને ગાડા ખેડૂત તરીકે જો એ વસ્તુ કરવામાં આવે તો એનો ટેક્સ હથોડો એકદમ નાબૂદ કરી દે તો વધારે સારું। જય સ્વામિનારાયણ।
મારી સાથે આ ગામના એક વિશેષ પ્રગતિશીલ ખેડૂત છે કે જેણે ગવર્મેન્ટને પત્ર પાઠવ્યો છે અને ગવર્મેન્ટને એવું કીધું છે કે ભાઈ આ લારી ઉપર જે ટેક્સ લગાવવામાં આવે છે, જે ફી લેવામાં આવે છે 2 વર્ષ બાદ રીપાસિંગ કરવામાં આવે છે, તો એ સજ્જડ નાબૂદ કરવા માટે એણે પત્ર પાઠવ્યો છે. ધારાસભ્ય હીરા સોલંકીને પત્ર પાઠવ્યો છે. રમેશ વસોયા સાથે વાત કરીશું. રમેશભાઈ, શું કહેશો, તમે પત્ર પાઠવ્યો છે, શું તમને એવી વેદના જાગી? સરકારશ્રી દ્વારા ખેડૂતોને ખેતીમાં વપરાતા સાધન માટે સબસિડી આપવામાં આવે છે. ટ્રેક્ટર હોય, ટેલર હોય, હળ હોય, દત્તાળ હોય, કોઈ પણ વસ્તુ ખરીદે એમાં સબસિડી આપે, જે સરાહનીય છે. પરંતુ લારીમાં હમણાં ટ્રેક્ટરની ટ્રોલીમાં સબસિડી મંજૂર કરી સરકારે. મારી જાણ મુજબ 1 વર્ષ થાય હજી સરકારે જે સબસિડી મંજૂર કરી એમાં રીપાર્સિંગ એટલે પાર્સિંગ નથી થતી, લારીનું રજિસ્ટ્રેશન નથી થતું, જે કરવામાં આવે. પછી 2 વર્ષે એક મારા ધ્યાન ઉપર એવું કે એક ખેડૂતોએ લારી વેચી અને એને 60,000 જેવો દંડ છે, એ મારી આગળ પાવતી છે. તો ટ્રેક્ટર જે હોય એ ખેડૂત લે એને રીપાર્સિંગની સમય મર્યાદા 15 વર્ષની છે. તો ટ્રેક્ટરની લારી છે એની પણ રીપાર્સિંગની સમય મર્યાદા 15 વર્ષની હોવી જોઈએ. કારણ કે ટ્રેક્ટરની હારે ટેલર છે એ ખેડૂત પોતાનો ઘાસચારો લાવવા માટે, પછી જે પોતાનો પકવેલો માલ છે એ માર્કેટ યાર્ડમાં લઈ જવા લાવવા માટે ઉપયોગ કરતા હોય. પછી દેશી ખાતર છે, કોઈ શેઢાપાળા બાંધવા માટે આ ટ્રેક્ટરની ટેલરનો ઉપયોગ કરતા હોય. તો એનો ટેક્સ માફ કરવામાં આવે એવી મેં માનનીય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીને લેખિત રજૂઆત કરી છે કે ભાઈ જે આ જે ખોટી વિસંગતતા છે એ દૂર થાય અને ખેડૂતોને આ જે ટ્રેક્ટરના જે 15 વર્ષે રીપાર્સિંગ થાય એ રીતે ટ્રેક્ટરની ટ્રોલી છે એનું 15 વર્ષે રીપાર્સિંગ કરવામાં આવે અને ટ્રેક્ટરની ટેક્સ માફી છે એમ ટ્રેક્ટરની લારીની પણ ટેક્સ માફી કરવામાં આવે એવી મારી સરકારશ્રીને રજૂઆત છે. રમેશભાઈ, આ ટ્રેક્ટરની લારી છે એ આમ તો બળદગાડા સ્વરૂપે જ ગણવામાં આવે છે. એક મુખ્યમંત્રી હતા, એને પણ ટ્રેક્ટરનો ટેક્સ માફ કરાવ્યો હતો. તો હવે તમારું શું કહેવાનું છે કે આ ટ્રેક્ટરની ટ્રોલી છે એમાં પાસિંગમાં સમય વધારવો જોઈએ કે પછી એની ઉપર લાગતા ટેક્સ ઘટાડવો જોઈએ? આનો સમય જે મર્યાદા ટ્રેક્ટરની 15 વર્ષની કરી છે રીપાર્સિંગની, એમ જ ટ્રેક્ટરની ટ્રોલી જે છે એની રીપાર્સિંગની મર્યાદા 2 વર્ષને બદલે 15 વર્ષની કરવી જોઈએ. તેમજ ટ્રેક્ટરનો ટેક્સ માફ છે એમાં ટ્રેક્ટરની ટ્રોલીનો પણ ટેક્સ માફ હોવો જોઈએ એવી મારી રજૂઆત છે. રમેશભાઈ, મારે છેલ્લો પ્રશ્ન તમને એ કરો છે, 4 વ્હીલર એક વખત લીધી પછી એને રીપાસિંગ ન હોય, એનો બહુ સમય હોય છે કે ભાઈ 20 વર્ષ કે 25 વર્ષ હોય છે, તો ખેડૂતો માથે જ આવું કેમ, ટ્રોલી માથે જ કેમ આવું, શું કહેશો? હવે આમાં સરકારને કદાચ રજૂઆત કરવામાં કદાચ કોઈ નહીં રજૂઆત હોય અને વિસંગતતા જે છે એ અમે સરકારશ્રીને ધ્યાને દોરીએ છીએ કે ભાઈ આ જે ટ્રેક્ટરની ટ્રોલી છે એમાં અમારા ધ્યાનમાં આવ્યું કે ખેડૂતોએ ટ્રેક્ટરની ટ્રોલી વેચી અને એને એટલો બધો દંડ આવ્યો. તો 2 વર્ષે રીપાર્સિંગની ઘણા ખેડૂતને ખબર ન હોય, અભણ હોય, જેથી સમય મર્યાદામાં રીપાર્સિંગ ન થતું હોય અને ખોટો ડેન્ડરેજ આવતું હોય, તો એ સમય મર્યાદા વધારી અને પાર્સિંગની સમય મર્યાદા વધારવી જોઈએ અને ટેક્સ માફી આપવી જોઈએ એવી અમારી સરકારશ્રીને ખેડૂતોની રજૂઆત છે. આ હતા પ્રગતિશીલ ખેડૂત રમેશભાઈ કે રમેશભાઈ દ્વારા ધારાસભ્ય હીરા સોલંકીને પત્ર પાઠવવામાં આવ્યો છે. ટ્રેક્ટરની જે ટ્રોલી હોય છે, જે બળદગાડું જ કહેવાય છે, આ આધુનિક સમયની અંદર આ ટ્રેક્ટરની ટ્રોલી કહેવાય છે. હવે આની અંદર જો 2 વર્ષે ને 2 વર્ષે જો ખેડૂતોને પૈસા ભરવાના થતા હોય, આરટીઓ ધક્કા ખાવાના થતા હોય, તો એ ખેડૂતો માટે ખૂબ જ કઠિન હોય છે. કારણ કે દરેક ખેડૂત એ હોશિયાર નથી હોતા, કારણ કે અભણ ખેડૂતો હોય છે અને અભણ ખેડૂત ખેતી કરતા હોય છે. જ્યારે એને ટ્રોલીમાંથી એ ટ્રોલીનું વેચાણ કરવામાં આવે અથવા રીપાસિંગમાં જાય ત્યારે એ વ્યક્તિને ખબર પડતી હોય છે કે ભાઈ મારી માથે તો એટલા રૂપિયા ચડી ગયા છે અને આખરે કેમ ચડ્યા છે, શું કામ એટલો બધો દંડ વસૂલવામાં આવે છે, ત્યારે એ ખેડૂત ખૂબ જ હતાશ થતો હોય છે. કારણ કે જો સારી 4 વ્હીલર કાર હોય એની અંદર 20 વર્ષે ને 25 વર્ષે રીપાસિંગ લેવામાં આવતું હોય અને એની જે પ્રક્રિયા આરટીઓ દ્વારા કરવામાં આવતી હોય, તો આ ખેડૂતો માટે એક અન્યાય કહેવાય છે. અભિષેક ગોંડલિયા, લોકલ 18, અમરેલી.